टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે 3 યુદ્ધ જહાજ દેશને સમર્પિત કરશે। એક છે ગાઇડેડ મિસાઇલ સ્ટેલ્થ ફ્રિગેટ નીલગિરી, બીજું છે ડીઝલ સબમરીન વાઘશીર અને ત્રીજું છે ગાઇડેડ મિસાઇલ સ્ટેલ્થ ડિસ્ટ્રોયર INS સુરત। દરિયાઈ સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે નૌકાદળના કાફલામાં 2 સ્વદેશી યુદ્ધ જહાજ અને 1 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન સામેલ થશે। ભારતીય નૌકાદળમાં પહેલીવાર સબમરીન, ડિસ્ટ્રોયર અને મિસાઇલ ફ્રિગેટ જહાજ એકસાથે જોડાવા જઈ રહ્યા છે। 25 વર્ષોમાં બનેલા સ્વદેશી ડિસ્ટ્રોયરની સરખામણીમાં INS સુરત વધુ આધુનિક છે। INS સુરત એકથી વધુ પ્રકારના કાર્યો કરી શકે છે। તેનો ઉપયોગ કેરિયર ટાસ્ક ફોર્સથી લઈને સરફેસ એક્શન ગ્રુપ્સ અને સર્ચ એન્ડ એટેક યુનિટ્સ તરીકે કરી શકાય। INS સુરત અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વિનાશક જહાજ છે, જેનું કુલ વજન 7400 ટન અને લંબાઈ 164 મીટર છે। આ જહાજ અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે, જેમાં હવા વિરોધી મિસાઇલ્સ, એન્ટી શિપ મિસાઇલ્સ અને ટોર્પીડોનો સમાવેશ થાય છે। તો INS વાઘશીરનું નામ રેતીની માછલીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે હિન્દ મહાસાગરના ઊંડાણમાં રહેતી શિકારી માછલી છે। આ સબમરીનને તમામ ઓપરેશનલ કાર્યોમાં કામ કરવા માટે તૈયાર કરાઈ છે। તેનું વજન લગભગ 1600 ટન છે, જેમાં ભારે સેન્સર અને હથિયારો લગાવવામાં આવ્યા છે।